વોટ્સઅપ એવરીબડી વેલકમ ટુ ધ સ્ટુડિયોઝ મારા ભાઈ. તો કેમ છો? મને ખબર જ છે કે બધા મોજમાં જઈશો. તો હાલો, આજે હું એવી જગ્યાએ જાઉં છું જે ખરેખર ઘટે નહીં એવી છે, નરાળા ટાપુ. આપણે જાય અને મારા ભેગા રહેજો. મને ખબર જ છે કે તમે મારા ભેગા રહેશો, પણ આ તો હું કહી દઉં કે મારા ભાઈ ભેગા રહેજો અને સાથ સહકાર આપો. ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અમે અહીંયા વટી ગયા છીએ ટોલ નાખું અને અહીંયાથી અમે પહોંચીએ હવે મોટી ખાવડી. બસ મોટી ખાવડી પહોંચ્યું છીએ અને મારો ભાઈબંધ અમે મોટી ખાવડી જઈએ. તો હાલો મારા ભેગા અને જુઓ ઘટે નહીં એવું. અને બસ રસ્તામાં અહીંયા વ્યૂ સારું આવ્યું જે ફોટા લાયક, પણ અહીંયા ઉપર ઓવરબ્રિજ છે ને એટલે ઉપર ફોટા નહીં, નીચે ફોટા પડશે મારા ભાઈ. એટલે જોવો તમને મગજમાં બે તો ફોટાની જગ્યા સારી છે, મંદિર જે સામે લોકેશન સારું છે, તો ફોટાય તમે નીચે પાડી શકશો. પણ એના પહેલાં તો સૌથી પહેલાં તો મારા ભેગા હાલો અને કંઈક નવીન કરીએ. પટાણા પાટીએ મોમાઈ કૃપા હોટલ છે ને, અહીંયા ઊભા છીએ ચા પીવા. અને આવજો મારા ભાઈબંધ, મોમાઈ કૃપા હોટલ આપણા ઘર જેવી જ છે, એટલે અહીંયા તમને ગરમ ગરમ ચાય મળી જશે. તો અને જ્યાં આપણે પહોંચવું છે અહીંયા થોડીક વાર લાગશે, પણ આપણે પહોંચશી જરૂર. બસ થોડીક વારમાં જ હમણાં પહોંચશી. ભાઈ મોમાઈ કૃપા હોટલમાં ઊભા જ રહીજો મારા ભાઈ. ચા પીધી અને હવે આપણે પહોંચશી પાછી આપણા લોકેશન ઉપર. તો આવો ભેગા રહ્યો અને યુરોસ જોઈન કરો મારા ભાઈ. પહેલે કીધું છે ને હજી કહું છું કે યુરોસ જોઈન કરો. તો આપણે પટાણાથી પહોંચ્યા અને અહીંયા આગળ હજી તો નરાળા ટાપુમાં રસ્તામાં જ છીએ. અને હું તમને વસ્તુ દેખાડું, જગ્યા દેખાડું. રસ્તામાં એ જગ્યાનો વ્યૂ ઘટે નહીં એવો છે. તો હાલો મારા ભેગા અને હું તમને દેખાડું. હાલો. આપણે નરાળા ટાપુએ પહોંચી ગયા છીએ અને અંદર જાય અને જોઈ કે અહીંયા શું શું જોવાનું છે અને શું શું નહીં. તો અંદર તો થોડીક વાર ધીરે ધીરે જાય અને જોઈ કે શું છે ને શું નહીં. તો હાલો અને જોઈ. હાલો મારા ભાઈ મારા ભેગા. તો અહીંયા આગળ પહોંચ્યા. અહીંયા આગળ એવું છે કે તમને દેખાડું. અને છોકરાઓ, નાના છોકરાઓ માટે સારું છે યાર. આ લોકોની સુવિધા ખરેખર જોરદાર છે. નાનકડા છોકરાઓનું સારું છે ને ગાડી લઈને નાનકડા છોકરાને બેસવા માટે ઝૂલા એ બધું પણ અહીંયા આગળ છે. જોજો તમે મારી પાછળ કે ઝૂલા ને એ બધું તમને દેખાતું હોય છે. એટલે નાનકડા છોકરાઓને અહીંયા કંઈ પ્રોબ્લેમ થશે નહીં. અને સૌથી વધારે જગ્યાએ જોવાનું જ છે. સૌથી વધારે ખતરનાક વસ્તુ એ છે કે અહીંયા કોઈ નથી, હું ને મારા ફ્રેન્ડ સિવાય. જો તમને થોડીક વાર દેખાતો હોય છે, એટલે અમારા બે સિવાય અહીંયા કોઈ છે જ નહીં બીજું કોઈ. વ્યૂ તો ઠીક છે પણ તડકો એવો ખતરનાક છે. તો જોઈએ હવે શું થાય છે ને શું નહીં. આ પાણી ઉતરશે ને, મેં પહેલે જ કીધું હતું કે પાણી ઉતરશે પછી જે વસ્તુ થવાની છે એ વસ્તુ પછી જ થશે. અત્યારે તો છે ને ખરેખર અહીંયા એટલું બધું કંઈ છે નહીં. ખાલી ઓલા પક્ષી મેં તમને કીધું હતું ને ઓલા વિડીયોમાં કે છે ને અહીંયા એટલું બધું કંઈ ખાસ નથી. તો પાણી ઉતરશે ને જે જોવાનું છે પછી જ જોવાનું. સવારના 9 થી 10ની વચ્ચે આવજો. તો પાણી ના હોય ને એટલે પાણી તમને બધું જોવા મળશે. અને બપોર પછી 4 થી 6 વાગ્યા સુધીનો એનો ટાઈમ છે, એટલે 4 થી 6 વાગ્યા પછી જ આવજો. 4 થી 6ની વચ્ચે જ આવજો. ટૂંકમાં મારો ખુદનો અનુભવ કહું છું યાર. એટલે જો મારા ભાઈ આ સંખલું છે, જો કેમ જાય છે એ આપણું ને એ તો જોવા મળ્યું. બીજું કાંઈ તો ઠીક છે. જો કેમ છે ગુલાબી કલરનું, કેમ છે જો ગુલાબી કલરનું, જો કેમ છે ને. મેં ના કીધું કે આપણે કાંઈક ને કાંઈક તો નવું મળી જ જશે આપણું. કેમ જઈએ જો જોયા ને મારા ભાઈ શંખલા ને કેવું હતું. હાલો હજી તો ઘણું જોવાનું છે. તો 2-4 વસ્તુ બીજી તમને દેખાડું, પણ એના માટે થોડું ઊંડું જવું જોશે. તો તમારો ભાઈ ઈ તમારા માટે કરવા તૈયાર છે. સબસ્ક્રાઇબ કરજો મારા ભાઈ, ખરેખર મારો હક છે. અહીંયા જો અહીંયા કંઈક છે, હાલો તમને બતાવું. જો મારા ભાઈ કેમ છે, ઘટે ને એવું ને. જો ખાલી કેમ જાય છે.
છે તો જોવો હવે એના આગળ જાસી ને એટલે કેટલા બધા છે જોવો એ બધા ઉડી જશે મારા ભાઈ. હાલો જોઈ હવે એના આગળ જાસી ને એટલે ફાઇનલ છે કે ઉડી જ જશે ભાઈ. જો મારા ભાઈ કેમ છે લાવો હું તમને બતાવું. વાહ કેમ છે નજારો આવો ખાલી પિયુષમાં જ મળશે મારા ભાઈ. ઉડી ગયા ને મારા ભાઈ. તો આવી અનોખી અને દમદાર વિડીયો માટે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને હીરોઝ જોઈન કરજો મારા ભાઈ.